ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં નર્વસ સિસ્ટમમાં આપણે એક્શન પોટેન્શિયલ, નર્વ ઇમ્પલ્સિસ અને રિસેપ્ટર એન્ડ સાઇનેપ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી. નાવ ઇન ધીસ લેક્ચર વી સ્ટડી ધી ન્યુરો ટ્રાન્સમીટર્સ. હવે સિમ્પલ લેંગ્વેજમાં ન્યુરો ટ્રાન્સમીટર એક્સપ્લેન કરું. સો ધીસ ઇઝ ધ પ્રી સાઇનેપ્ટિક મેમ્બ્રેન એન્ડ ધીસ ઇઝ ધ પોસ્ટ સાઇનેપ્ટિક મેમ્બ્રેન ઓર વેસિકલ. આ બંને વચ્ચેની જે સ્પેસ છે દેટ ઇઝ ધી સાઇનેપ્ટિક વેસિકલ ઓર સાઇનેપ્સ. ધીસ ઇઝ ધ પ્રી એન્ડ ધીસ ઇઝ ધ પોસ્ટ. સો સપોઝ ધીસ ઇઝ અ ન્યુરોટ્રાન્સમીટર્સ, ધીસ ઇઝ ધ કેમિકલ્સ જેને આપણે ન્યુરોટ્રાન્સમીટર કહીશું. દેટ ઇઝ પાસ એક્રોસ ધી સાઇનેપ્સ એન્ડ રીચ ટુ ધી ટાર્ગેટેડ ઓર્ગન. એટલે જે સિન્થેસિસ થશે, કેમિકલ હોય એનું જનરલી બોડીમાં સિન્થેસિસ થતું હોય છે. તો એટલે કે ઇનડાયરેક્ટ સ્ટેટ ટુ મેની ઓફ ધી કેમિકલ્સ આર કન્વર્ટેડ ઇન ધેર એક્ટિવ સ્ટેજ. એક્ટિવ સો લાઈક એસિટાઇલ કોલિન છે, તો જ્યારે એસિટાઇલ કોલિનનું સિન્થેસિસ પ્રી સાઇનેપ્ટિક ફેઝમાં થાય છે ત્યારે એ સાઇનેપ્સમાંથી ક્રોસ થઈને પોસ્ટ સાઇનેપ્ટિક મેમ્બ્રેન સુધી પહોંચે છે અને અલ્ટિમેટલી એ ટાર્ગેટેડ ઓર્ગનમાં એનો સ્પેસિફિક રિસ્પોન્સ આપે છે. સો દેટ ઇઝ ધી ન્યુરોટ્રાન્સમીટર્સ. સો એવું કહી શકીએ કે ન્યુરોટ્રાન્સમીટર આર ધ કેમિકલ મેસેન્જર દેટ ટ્રાન્સમિટ અ સિગ્નલ ફ્રોમ અ ન્યુરોન એક્રોસ ધી સાઇનેપ્સ ટુ ધી ટાર્ગેટ સેલ. અને આ જે ન્યુરોટ્રાન્સમીટર્સ છે એ એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટર પણ હોઈ શકે છે ઓર ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટર્સ પણ હોઈ શકે છે. જનરલી એક્સાઇટેટરી ન્યુરોટ્રાન્સમીટર્સ છે એ જે તે ટાર્ગેટેડ ઓર્ગન પર જ્યારે રીચ થાય છે એ વખતે એ પોતાની એક્શન છે એ એક્શન પોટેન્શિયલ જે એનો હોય છે એ એની ઇફેક્ટ ઇન્ક્રીઝ કરે છે. જ્યારે ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટર હોય છે એ જનરલી ટાર્ગેટેડ ઓર્ગન પર જઈને એ ઇન્હિબિટરી એટલે કે એ જે તે કેમિકલ છે એની ઇફેક્ટ સ્ટોપ કરે છે ઓર ઓછી કરે છે ઓર ડિક્રીઝ કરે છે. ઇન એડિશન હવે આ જે ક્લાસિફિકેશન છે એ કયા બેઝ ઉપર થઈ શકે ન્યુરોટ્રાન્સમીટરનું? સો ધ ગાબા એન્ડ ધ ગ્લુટામેટ, મોનોઅમાઇન કેટેગરી ઓર કેટેકોલામાઇન્સ. તો સેરોટોનિન, હિસ્ટામાઇન, ડોપામાઇન, નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન, દેટ આર ધ ટાઈપ્સ ઓફ ધી ન્યુરોટ્રાન્સમીટર્સ. હવે લાઈક ફોર એક્ઝામ્પલ, જ્યારે પાર્કિન્સન ડિસીઝ થાય છે કોઈ પર્સનમાં, જનરલી પાર્કિન્સન ડિસીઝ એજેડ પર્સનમાં 50 અબવ જે પેશન્ટ હોય, જે પર્સન હોય છે એમાં જ પાર્કિન્સન ડિસીઝ જોવા મળે છે. તો જનરલી શું થતું હોય છે, દેટ ઇઝ ધ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર. સો અલ્ટિમેટલી ડોપામાઇન લેવલ જ્યારે ડિક્રીઝ થાય છે ત્યારે પાર્કિન્સન ડિસીઝ જોવા મળે છે. અને જે પેશન્ટમાં પાર્કિન્સન ડિસીઝ હોય એ જનરલી એના મોટર કોર્ડિનેશન ઓછું થઈ જાય છે, એટલે કે એને ખાસ ઊભું રહેવામાં પણ તકલીફ પડે છે, એઝ વેલ એઝ એ જ્યારે કોઈ બી વસ્તુ પકડે છે તો બી કન્ટિન્યુઅસલી શેકિંગ મૂવમેન્ટ રહે છે. લાઈક તમે જ્યારે કોઈ એજેડ પર્સનને જોયા હોય તો એનો હાથ છે એ કન્ટિન્યુઅસલી ધ્રુજારી આવતી હોય છે. દેટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ ધી લો લેવલ ઓફ ડોપામાઇન. સો ડોપામાઇન છે, હવે એ વખતે ડૉક્ટર્સ છે જનરલી ડોપામાઇનર્જિક ડ્રગ્સ એને સપ્લાય કરતા હોય છે કે જે ડોપામાઇનનું લેવલ છે ઇન્ક્રીઝ કરે બ્રેઇનમાં. ગોટ ઇટ? સો દેટ ઇઝ ધી ન્યુરોટ્રાન્સમીટર્સ. અને જે આ ડોપામાઇન છે, નોરેપિનેફ્રિન છે, એપિનેફ્રિન છે, દેટ ઇઝ નેચરલી ઓબ્ટેઇન ન્યુરોટ્રાન્સમીટર્સ ઇન ધી બ્રેઇન. એટલે કે ઓટોમેટિકલી સિન્થેસાઇઝ થાય છે. બ્રેઇનના એવા જે રિસેપ્ટર્સ છે, બ્રેઇનમાં જે કેમિકલ સિન્થેસિસની ઓટોમેટિક પ્રોસેસ છે એના બેઝ પર એ ન્યુરોટ્રાન્સમીટર ઓટોમેટિકલી રિલીઝ થાય છે. બટ જ્યારે બિકોઝ ઓફ ધી એજ ઓર મેની કાઇન્ડ ઓફ અધર પેથોલોજીકલ ચેન્જીસ લાઇક ટ્રોમેટિક કન્ડિશન છે કે કોઈ સડન લોસ ઓફ ધી મેમરી ઓર કોઈ એક્સિડેન્ટલ ઇન્જરી છે, તો ત્યારે જનરલી શું થતું હોય કે આ ન્યુરોટ્રાન્સમીટર્સ છે એનું સિન્થેસિસ છે એ ઓછું થઈ જાય છે. સો એ વખતે બહારથી એટલે કે એઝ અ ફોર્મ ઓફ ડ્રગ આપણે મેડિસિન્સ લેવી પડે છે. સો ધ કી neurotransmitter, excitatory neurotransmitter, that is the glutamate,
acetylcholine and histamine. Histamine એ જનરલી ઇમ્યુનો રિસેપ્ટર્સ બી કહી શકીએ, બિકોઝ જ્યારે પણ ઇમ્યુન સ્કિન પર કોઈ રેશિસ આવતા હોય એ વખતે હિસ્ટામાઇન ઇન્સ્ટન્ટલી રિલીઝ થઈને બોડીને પ્રોટેક્ટ કરે છે ઓર જે તે સ્કિનને પ્રોટેક્ટ કરે છે. ડોપામાઇન, નોરએપિનેફ્રિન ઓલ્સો known as the noradrenaline, epinephrine and also known as the adrenaline. Epinephrine and norepinephrine both are released from the sympathetic nervous system. These are the inhibitory neurotransmitter: gamma aminobutyric acid, serotonin, dopamine. Now neuromodulators: dopamine, serotonin, acetylcholine, histamine, norepinephrine, that are the neuromodulators. And neurohormones, they are also work as the neuronal hormones, releasing hormone from the hypothalamus: oxytocin, vasopressin. The vasopressin is also known as the antidiuretic hormone, and which is useful the renin system. Renin system માં vasopressin release થાય છે just because of to maintain the ionic balance. Now neurotransmitter are synthesized by the neuron and are stored in the vesicles, which typically are located in the axon terminals and also known as the presynaptic terminals. એટલે કે આપણે જોઈએ neurotransmitters, pre-site, this is the post site. ઓકે, આ બંને વચ્ચે જે સ્પેસ છે દેટ ઇઝ ધી સાયનેપ્ટિક વેસિકલ ઓર હવે જે ન્યુરોટ્રાન્સમીટર આર સિન્થેસાઇઝ ઇન ન્યુરોન્સ and store in the vesicles, which typically located in the axon terminal and also known as the presynaptic terminals. Storage the presynaptic terminal is separated from the neuron or muscles or gland cells, on which it is impinged by the gap called the synaptic cleft in between space. The synaptic cleft in between space, the presynaptic terminal and receiving dendrites of the next cell together form a junction known as the synapse. Got it, student? So this is all about the neurotransmitters. Now the brain, this is the most complex and largest organ of the human body, and the brain, it is the central nervous system. Central nervous system, it is composed of the two main organs, brain and the spinal cord. Now the function of the brain, the main control center we can consider homeostasis, thoughts and emotions. The brain is divided in main three parts: cerebrum, cerebellum and brainstem. Again, brainstem is divided in three parts: medulla oblongata, pons and midbrain. Thalamus and hypothalamus also included in the brainstem. The cerebrum, conscious activity, memory, language and senses are proceed here. The cerebellum, the balance, posture and the coordination. And the medulla oblongata, which control the involuntary activities. Pons, that is pathway connecting upper function of the brain with the rest of the spinal cord. And the midbrain, that is location, thalamus and the hypothalamus, it receives the sensory information and the seat of the homeostasis and the control over the endocrine system. See, this is the figure of brain. The red color portion, uppermost, that is the cerebrum. This is cerebellum,
and this one is the brain stem. સો બ્રેઇનને પાર્ટમાં જ્યારે ડિવાઈડ બ્રેઇનને આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કહી શકીએ કે ઇટ ઇઝ અ મોસ્ટ કોમ્પ્લેક્સ એન્ડ લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ હ્યુમન બોડી, કે જેમાં જનરલી એન્ટાયર બોડીની સિસ્ટમનો એક કહીએ તો એક સ્વિચ આવેલી હોય છે, અને એ એન્ટાયર બોડીને કોર્ડિનેશન આપે છે એઝ વેલ એઝ સેન્સીસ બધી જે છે એ સેન્સીસને પણ આઈડેન્ટિફાઈ કરી પર્ટિક્યુલર સેન્સ પ્રોડ્યુસ કરે છે. એન્ડ ઇનવોલ્યુન્ટરી એક્ટિવિટીઝમાં પણ એ હેલ્પફુલ હોય છે. સો પાર્ટ ઓફ ધી બ્રેઇન એવું કહી શકીએ કે સેરેબ્રમ, ડાયએન્સેફેલોન, મિડ બ્રેઇન એન્ડ હિન્ડ બ્રેઇન કવર થાય છે. જ્યારે સેરેબ્રમ હોય એમાં રાઇટ એન્ડ લેફ્ટ ધ અપર પોર્શન એમાં રાઇટ એન્ડ લેફ્ટ સેરેબ્રલ હેમિસ્ફિયર પ્રેઝન્ટ હોય છે. જ્યારે ડાયએન્સેફેલોન છે એ થેલેમસ અને હાઇપોથેલેમસ પ્રેઝન્ટ હોય છે. જ્યારે મિડ બ્રેઇન અને હિન્ડ બ્રેઇન, તો હિન્ડ બ્રેઇન છે એમાં પોન્સ, મેડ્યુલા ઓબ્લોંગેટા એન્ડ સેરેબેલમ કવર થયેલા હોય છે. અને આ બ્રેઇન છે એને પોતાના વેન્ટ્રિકલ્સ હોય છે, કે જે તે રિજિયન છે એ સ્પેસિફિક વેન્ટ્રિકલ્સમાં પ્રેઝન્ટ છે. લાઈક એટલે કે આપણે એવું કહી શકીએ કે સેરેબ્રમ જે અપર મોસ્ટ લેયર છે એમાં જનરલી રાઇટ એન્ડ લેફ્ટ હેમિસ્ફિયર હોય છે, અને રાઇટ એન્ડ લેફ્ટ હેમિસ્ફિયર means the right side of hemisphere which control the activity of left side, and the left hemisphere which control the activity of the right side. So opposite effect produce થાય છે. એટલે કે જ્યારે આપણે કહીએ કે ઘણા હોય મોસ્ટ ઓફ ધી પીપલ જ્યારે લાઈક મોસ્ટ ઓફ ધ પીપલ છે એ રાઇટ હેન્ડથી બધા વર્ક કરતા હોય છે. સો એ વખતે લેફ્ટ હેમિસ્ફિયર છે એ વર્ક કરતું હોય છે. એન્ડ જે લેફ્ટી સ્ટુડન્ટ્સ છે કે જે લેફ્ટી પર્સન હોય છે એ જનરલી એ લોકોને રાઇટ હેમિસ્ફિયર વર્ક કરતું હોય છે. સો જે લેફ્ટ હેમિસ્ફિયર હોય એ જનરલી સ્પોકન એન્ડ રિટન લેંગ્વેજીસ માટે રિસ્પોન્સિબલ હોય છે, અને ન્યુમરિકલ કોઈ પેટર્ન હોય એના માટે પણ લેફ્ટ હેમિસ્ફિયર વર્ક કરતું હોય છે. જ્યારે રાઇટ હેમિસ્ફિયર છે એ જનરલી આર્ટિસ્ટિક વર્ક પ્રેઝન્ટ હોય છે. એટલે કે જે રાઇટ હેમિસ્ફિયર જેનું એક્ટિવ હોય એ લોકો જનરલી એ લોકો લેફ્ટી હોય છે, અને લેફ્ટી લોકોને આર્ટિસ્ટિક વર્ક એનું બહુ સારું હોય છે એઝ કમ્પેર ટુ રાઇટી. નાવ આપણે એક એનિમેટેડ વિડીયો જોઈએ કે જેના બેઝ ઉપર ઇઝીલી યુ ગેટ ધી આઈડિયા ઓફ બ્રેઇન એન્ડ મેનિન્જીસ. સી સ્ટુડન્ટ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. See, the entire nervous system is responsible for sending the messages to the body, and the spinal cord and the brain both are included in the CNS. See, this is the meninges. So meninges આપણે કોને કહીશું? Like meninges is a protective layer that is just enclosed within the brain and the spinal cord. Spinal cord અને brain ની સરાઉન્ડિંગ 3 પ્રોટેક્ટિવ લેયર્સ પ્રેઝન્ટ છે, અને એ જે લેયર્સ છે દેટ ઇઝ રિયલી યુઝફુલ, કે જ્યારે કોઈ જર્કિંગ મોમેન્ટ આવે છે ત્યારે બ્રેઇન અને સ્પાઇનલ કોડને પ્રોટેક્ટ કરવાનું કામ આ મેનિન્જીસ કરે છે. હવે મેનિન્જીસ ઇટ ઇઝ અ 3 પ્રોટેક્ટિવ લેયર એવું કહી શકીએ. ધ ફર્સ્ટ વન ઇઝ અ ડ્યુરા મેટર, ધ સેકન્ડ ઇઝ ધ એરેકોઇડ મેટર, એન્ડ ધ થર્ડ ઇઝ ધી પિયા મેટર. બરાબર, આ મેનિન્જીસની વાત કરીએ છીએ. મેનિન્જીસ ઇટ ઇઝ ધ મેમ્બ્રેન ઓર પ્રોટેક્ટિવ લેયર
that is enclosed within the બ્રેઇન એન્ડ ધી સ્પાઇનલ કોડ. અને જ્યારે મેનિન્જીસનું પેથોલોજીકલ જ્યારે કોઈ ચેન્જીસ આવે છે ત્યારે મેનિન્જાઇટિસ પ્રોડ્યુસ થાય છે. મેનિન્જાઇટિસ ઇટ મીન્સ ડ્યુરામેટર, એરેકનોઇડ મેટર અથવા પિયા મેટરમાં ઇન્ફ્લેમેશન પ્રોડ્યુસ થાય છે. અને ઇન્ફ્લેમેશન પ્રોડ્યુસ થવાના લીધે જે પ્રોટેક્ટિવ વર્ક હોય છે એ ડિસ્ટર્બ થાય છે. સો વી કેન જ્યારે બ્રેઇનની વાત, એરેકનોઇડ મેટર છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ડ્યુરા મેટર છે એને એવું કહી શકીએ આપણે કે દેટ ઇઝ ધી આઉટર મોસ્ટ લેયર, અને ધીસ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ફાઇબ્રસ મેમ્બ્રેન કન્સિસ્ટિંગ ઓફ 2 layers. એની અંદર પણ અગેન 2 layers પ્રેઝન્ટ છે. દેટ ઇઝ ધી એન્ડોસ્ટીલિયન એન્ડ ધ ઇનર ઇઝ ધી મેનિન્જિયલ લેયર. અને અલ્ટિમેટલી ઇટ વર્ક્સ ઇન ધી ટુ એબ્ઝોર્બ ધી જર્ક. એટલે કોઈ બી જે એક્સિડેન્ટલ ઇન્જરીઝ થાય છે એ વખતે બ્રેઇનને પ્રોટેક્ટ કરવાનું કામ આ મેનિન્જીસનું હોય છે. નાવ ડ્યુરામેટર માં અધર ન્યુરોન્સ અને નર્વ સપ્લાયઝ થતી હોય છે, લાઈક વેગસ નર્વ છે કે પછી મેન્ડિબલ જોની ઓર મેક્ઝિલર જે નર્વ સપ્લાય થતી હોય છે એ ડ્યુરામેટરમાં થઈ હોય છે. સો અનધર ઇઝ ધી એરેકનોઇડ મેટર. એરેકનોઇડ દેટ ઇઝ ધી transparent membrane which invests the brain loosely and continuous as a spinal cord at the foramen magnum. And the last is the pia mater. Pia mater is a thin transparent vascular membrane which closely invests the surface of the brain. It is adherent to the surface of the brain and follow the closely the irregularities of its surface. Now meninges પછી જ્યારે બ્રેઇનના પાર્ટની વાત કરવામાં આવે એ વખતે the upper is the cerebrum, lower is the cerebellum and this is the medulla oblongata. Cerebrum, it means a largest part of the brain, that is the uppermost part of the brain. અને cerebrum, it is divided in two large hemisphere, left અને right cerebral hemisphere, કે જેને આપણે જે થોડી વાર પહેલાં જ એક્સપ્લેન કર્યું સ્ટુડન્ટ. મીન વાઇલ જે સેરેબ્રલ હેમિસ્ફિયર છે, generally the gray matter is present in the cerebral. So students, જ્યારે સેરેબ્રમ હોય તો સેરેબ્રમમાં જે બ્રેઇન છે એના 4 ડિવિઝન, જે 4 લોબ્સ જોવા મળે છે આપણને. ફ્રન્ટલ લોબ, પેરાઇટલ લોબ, ઓસિપિટલ લોબ એન્ડ ટેમ્પોરલ લોબ. તો ફ્રન્ટલ લોબ છે દેટ ઇઝ એન્ટેરિયર ટુ ધી લાઈક વિડીયોમાં જ બતાવું એ વધારે બેટર રહેશે તમારા માટે. એટલે કે આ જે સુપરફિશિયલ લેયર હોય છે, અપર મોસ્ટ લેયર, એને એમાં સરફેસ લેયર હોય અને ગ્રે મેટર કહી શકાય. અને ગ્રે મેટર ઇટ મીન્સ અ સેરેબ્રલ કોર્ટેક્સ. અને સેરેબ્રલ કોર્ટેક્સ રિજન છે તો ફ્રન્ટલ લોબ દેટ ઇઝ ફોર ધી વોલ્યુન્ટરી મોટર ફંક્શન, મોટિવેશન, એગ્રીગેશન, emotions, affects, drives and awareness of self, that all kind of center present in the frontal lobe. And the parietal lobe, it is a major center for the reception and the evaluation of all sensory information except smell, hearing and vision. So જે hearing, vision અને smell રિલેટેડ જે રિસેપ્ટર્સ છે એ પેરાઇટલ લોબમાં પ્રેઝન્ટ નથી. એના સિવાયના જેટલા બી સેન્સીસ પ્રેઝન્ટ છે, રિસેપ્ટર પ્રેઝન્ટ છે, એ પેરાઇટલ લોબમાં પ્રેઝન્ટ હોય છે. ઓસિપિટલ લોબ, ઇટ ઇઝ અ રિસ્પોન્સિબલ ફોર ધ રિસેપ્શન એન્ડ ઇન્ટેગ્રેશન ઓફ ધી વિઝ્યુઅલ ઇનપુટ.
વિઝિંગ રિલેટેડ વિઝિબલ રિલેટેડ જે કંઈ મોમેન્ટ્સ હોય છે એ ઓસિપિટલ લોબમાં કેપ્ચર થાય છે, જ્યારે ટેમ્પોરલ લોબ ઇટ રિસીવ એન્ડ ઇવેલ્યુએટ ધી ઇનપુટ ફોર ધી સ્મેલ હિયરિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધી મેમરી. ટેમ્પોરલ લોબ છે એ મેમરી રિલેટેડ રિસ્પોન્સ કરતા હોય છે. સી ફિગરમાં જો સ્ટુડન્ટ વધારે ખબર પડશે. રાઇટ એન્ડ લેફ્ટ હેમિસ્ફિયર, ફ્રન્ટલ લોબ front side, temporal lobe memory related, parietal lobe all kind of senses, sensory information. See cerebellum, it is for the balance movement. Brainstem, that is connected with the spinal cord. The midbrain, pons, medulla oblongata. Medulla oblongata, that is responsible for the motor coordinating activity, breathing, swallowing, coughing and sneezing. એ રિલેટેડ જે એક્ટિવિટીઝ થાય છે એ મેડ્યુલા ઓબ્લોંગેટામાં કવર થાય છે. And midbrain is the smallest segment of the brainstem, and it is just superior to the pons, and it contains the nuclei of 3rd, 4th and 5th cranial nerves. Now the brainstem, that is extended અને મેનિન્જીસની વાત કરીએ આપણે સ્ટુડન્ટ ત્યારે જે ડ્યુરા મેટર, એરેકનોઇડ મેટર અને પિયા મેટર જોવા મળી હતી, એની વચ્ચે જે બ્લુ કલરની શીટ દેખાય છે દેટ ઇઝ ધી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. સી ફિગરમાં જો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, અને એ ફ્લુઇડ જે છે એ લુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે. અલ્ટિમેટલી ઇટ ગિવ્સ ધી પ્રોટેક્શન ટુ ધી બ્રેઇન એઝ વેલ એઝ સ્પાઇનલ કોર્ડ.